સુરતમાં મહોરમના તહેવારને લઈને પોલીસની તૈયારી શરૂ થઈ ગઈ છે તો ભાગળ 4 રસ્તા પર સીપી સાહેબ રાઉન્ડ પર નીકળ્યા હતા તો શાંતિપૂર્ણ માહોલમાં મહોરમનો તહેવાર યોજાય તે માટેની તૈયારી કરી હતી। શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવાય તે માટે ભાગળ 4 રસ્તા પર અધિકારીઓ સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી અને તાજિયા જ્યાંથી નીકળે છે તે સ્થળની પણ મુલાકાત લીધી હતી। 17 તારીખે મહોરમના તાજિયા નીકળશે તેની સાથે સાથે મન્નતના પણ નાના મોટા જુલુસ નીકળશે ત્યારે સુરત શહેરના કોટ વિસ્તારમાં સૌથી વધુ તાજિયા નીકળતા હોય છે અને મોટા પ્રમાણમાં મુસ્લિમ બિરાદરો પણ આ તાજિયામાં જોડાતા હોવાને કારણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે તો દર વર્ષની જેમ આ વખતે પણ શાંતિ સમિતિની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવ્યા હતા જેને પોલીસ કમિશનર દ્વારા ધ્યાનમાં લેવાયા હતા તો પોલીસ કર્મચારીઓની સાથે સાથે 7 જેટલા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે અને મહોરમ દરમિયાન તમામ પ્રકારની ગતિવિધિઓ પર નજર પણ રાખવામાં આવશે અને એટલું જ નહીં કતલની રાત હોવાને કારણે જ પોલીસ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે ત્યારે સુરતમાં મહોરમના તહેવારને લઈને પોલીસની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે તો શાંતિપૂર્ણ રીતે મહોરમનો તહેવાર ઉજવાય તે માટે ભાગળ 4 રસ્તા ખાતે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને તાજિયા જ્યાંથી નીકળે છે તે સ્થળની પણ પોલીસ કમિશનર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી ત્યારે ભાગળ 4 રસ્તા ઉપર સીપી સાહેબ રાઉન્ડ પર નીકળ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં મહોરમનો તહેવાર ઉજવાય તે માટેની તૈયારીઓ કરી હતી। ભાગળ 4 રસ્તા પર અમે લોકો જો આવતીકાલે અને કતલના રાત મહોરમના તહેવાર નિમિત્તે અને પરમ દિવસે જો એ મહોરમમાં તાજિયાના જો જુલુસ નીકળવાના છે આ વિસ્તારમાં તો બધા પોલીસ અને અમે લોકો બધા પેટ્રોલિંગમાં ફૂટ પેટ્રોલિંગ જગ્યાઓ ઉપર અંદર ગલીઓમાં ક્યાં જશે કઈ રીતે રૂટ રહેશે અમારા ડાયવર્ઝન ક્યાં કરવાના છે એના બધા સમીક્ષા કરવા માટે બધા અધિકારીઓ અને માણસો અહીંયા આવ્યા છે। અત્યારે પણ અમે લોકો જો ફૂટ પેટ્રોલિંગ કરીને જોઈએ છીએ એ બધી વ્યવસ્થા સારી રીતે થાય તહેવાર સારી રીતે કોમી ક્લાસ પૂરા પૂર્ણ થાય આ પ્રકારની વ્યવસ્થાઓનું ધ્યાનમાં રાખી આજે બધા અમે લોકો અત્યારે પેટ્રોલિંગમાં નીકળ્યા છીએ। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।